ખાબડના પુત્ર બળવંત ખાબડની જે સંડોવણી સામે આવી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને તેને લઈને સવાલો હવે કરવામાં આવી રહ્યા છે સરકારના નેતાઓને, પરંતુ તે કહી રહ્યા છે કે અમને કંઈ ખબર જ નથી। દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે પ્રભારી મંત્રી અજાણ હોવાનું કહી રહ્યા છે। મંત્રી પુત્રની ધરપકડ મુદ્દે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે અને અમારા સંવાદદાતા તેની સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી અપડેટ જાણીએ હેમલ પંચાલ પાસેથી। ચોક્કસથી ભાવિની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર જે ધાનપુર તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાની અંદર કરોડોનું જે કૌભાંડ જે છે સામે આવ્યું છે, તેની અંદર બંને મંત્રી પુત્ર છે બચુભાઈ ખાબડ, તેમના પુત્રો છે કિરણ ખાબડ અને બળવંત ખાબડનું નામ સામે આવ્યું છે। તેમની એજન્સીઓ છે તેની અંદર કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હોય તેવું પણ સામે આવ્યું છે। તે ઘટનાને લઈને ગઈકાલેથી જ રાત્રે જે મંત્રી પુત્ર છે બળવંત ખાબડ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે તત્કાલીન ટીડીઓ છે દર્શન પટેલ તેની પણ અમદાવાદ કે વડોદરા હાઈવે પરથી તેની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે સમગ્ર ઘટનાને લઈને આજે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ દાહોદની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા છે એટલે તેની મુલાકાતે આવ્યા હતા। કલેક્ટર કચેરીની અંદર તેમણે મિટિંગ પણ યોજી હતી। ત્યારબાદ અમે જ્યારે આ જ બાબતે મંત્રીશ્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને એમને મળ્યા ત્યારે કુબેરભાઈ ડિંડોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે મને આ વસ્તુ ધ્યાન નથી અને જે હશે અમે હકીકતલક્ષી રિપોર્ટ જે છે કરીશું, ત્યારબાદ જ અમે તમને ઇન્ટરવ્યુ આપીશું તેવા શબ્દો કહીને તેઓ ત્યાંથી ગાડી અંદર બેસીને રવાના થઈ ગયા હતા। જી।